વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી રહી છે। ત્યારે મકરપુરા પોલીસે બાતમીના આધારે શરદનગરના એક મકાન પર રેડ કરી હતી। ત્યાંથી પોલીસે પોલીસ કોન્સ્ટેબલ સાથે અન્ય 12 લોકોને ઝડપી પાડ્યા છે। આ શકુનીઓ મકાનમાં જુગાર રમી રહ્યા હતા। મકરપુરા પોલીસે 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જુગારધામમાંથી પોલીસ કોન્સ્ટેબલ જ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયો। પોલીસ બેડામાં ખળબળાટ મચી જવા પામ્યો છે। તેમજ જુગારધામ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ જ ચલાવતો હોવાની ચર્ચાએ વિસ્તારમાં જોર પકડ્યું છે। પોલીસે જુગારધામ પર દરોડા પાડીને રૂપિયા 4.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મકરપુરા પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી શરદનગરના મકાન નંબર 696માં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે। જે બાતમીના આધારે મકરપુરા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા અને 12 જુગારીઓ ઝડપાઈ ગયા હતા। જેમાં પોલીસ કોન્સ્ટેબલ સંજય સાહેબ રાવ બેરડે, પ્રણવ જય કૃષ્ણભાઈ પંચાલ, કિરણકુમાર નટવરલાલ પંડ્યા, જીતેન્દ્ર દિલીપભાઈ બળગુજ્જર, રાજેશ રણવીરસિંહ ભેલ, હરીશ જગદીશભાઈ પોતદાર, કિશોર અંબુભાઈ વણકર, અજય કનૈયાલાલ વર્મા, લક્ષ્મણ જગમાલભાઈ ભરવાડ, રાજેશ બાબા સાહેબ ખડડે, શૈલેષ કનુભાઈ જયસ્વાલ, રમેશ બાબુભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે। મકરપુરા પોલીસે રમેશ ચૌહાણના મકાનમાં ચાલતા જુગારધામમાંથી રોકડ, 10 મોબાઈલ ફોન, 5 વાહનો મળી કુલ રૂપિયા 4.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।